લાઈટનું બોલો. લાઈટનું યાદ નહીં રહેતું, વચ્ચેની સ્વિચ પડી જાય છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને આપણે ટેસ્ટને બેગ આપવા જ નીકળીશું. બસ પ્રિતેશ ચેન બંધ કરી દેજો. હા, કયા આપું પ્રિતેશ? આપી દો ચડ્ડા વાળા. લો, હવે પ્રિતેશનો ટાઈમ થઈ ગયો છે તો એ નીકળશે હવે. અને હર્ષિલને હજુ ઉઠ્યા નથી. ટિફિન તો બની જ ગયું હોય. હવે નાસ્તો ખાલી બનાવવાનો છે. હજુ વિચાર્યું છે નહીં કે હું શું બનાવું. એટલે આજે કેવું થયું, પ્રિતેશથી બાટલો ઢોરે કેમ તો પાણી આવી ગયું છે ઘરમાં, પંખો ચાલુ કરવો પડશે. એટલે આજે એવું થયું કે મેં વિચારેલું, સવારમાં ઉઠીને જોયું ને તો રોટલીના ડબ્બામાં 3 જેવી રોટલી હતી. તો મેં વિચાર્યું કે રોટલી વઘારી અને પછી લઈ જઈશ એમ. અને મને ખબર નહીં, પણ મમ્મીએ બધી ગાયને આપી દીધી. એટલે હવે વિચારું કે નહીં તો મને એવી રોટલી ભાવે છે વઘારેલી, તો હું લઈ જવાની હતી. પણ હવે શું, મમ્મીએ તો આપી દીધી. હવે આજની જે રોટલી છે ને એમાં ના સારું લાગે એટલું. આપણે તાજી રોટલી એ તો જે એક દિવસની હોય ને, એ ગઈકાલની હોય ને એ જ મજા આવે ખાવાની. પણ મમ્મીએ આપી દીધી, ગાયને મૂકી. એટલે વાંધો નહીં, હવે હું બીજું કશું કરી દઈશ. પ્રિતેશને કીધો ચેવડો ને એવું તળી આપું તો ના કીધું. આ ચેન બંધ કરી દો, બેન બંધ નહીં કરી. અને સવારથી વાતાવરણ આજે થોડું અલગ છે. ગયા પૂછે છે શાની રજા? કાલે રજા, આજે નહીં બેટા. તું ઊભો થઈ જાય એવું કર. 8 વાગ્યા, 8 o'clock. ચલ ઊભો થઈ જા. ગુડ મોર્નિંગ. ઊભો થઈ જા. ગુડ મોર્નિંગ. આંગળી ના ફોડ ફોડ કર. એને એવી ખોટી આદત પડી ગઈ છે આંગળી ફોડવાની. જ્યારે હોય ને તો આમ 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 કરતો હોય. માર પડશે, માર પડશે. કોનું? ના, હું શું કામ રેડી? જોડે ભૂંગળા તળી આપો. ભૂંગળા ખા તો પેલો ચેવડો તળી આપો. તો શું રોટલી આપો? જજુ નહીં મૂકીને મેં. હર્ષિલ તો મોં નીકળી ગયો ધોવા. એ મમ્મી, આ વરસાદના છાંટાનું પડતું હશે. કેમનું આવે? પેલામાં નહીં પડતું. હું કઈ કેમનું? પેલું ઉપર મેં એટલા મૂક્યું છે ખાલી છાંટા જ આવે. તો અહીં તો આવે ને પાણી નીચે હોય તો. નીચે વધારે આવે, પેલું ઉપર હોય ને તો ખાલી છાંટા જ આવે. એટલે મેં ઉપર મૂકેલું છે. તમે નીચે પાછું ઉતારી દીધું. આપણે ઘડી ઘડી ચડ ઉતર કરીએ એટલે તોય મમ્મી હવે થવાનું હોય ને તો જ થાય. જો એવું કશું હોય નહીં. ચકરી તળવા બહુ ટાઈમ થઈ ગયો. શું વાગ્યું? ના, બાર લઈને ડોલ લઈને આવી ને. હા, ખબર નહીં એકદમ જ ચાપવા તો ઊંચો નહીં થતો ને નહીં થતો. ઓ બાપા, હાલ તો અત્યારે બધું બની ગયેલું હે મમ્મી? અને અત્યારે તૈયાર હતું કાલે બધું. હા, ઠેકાણા નહીં એટલે અને આજે
હજુ તો ખાલી કાપે જ છે, બનાવ્યું નહીં. લાવો કાપી આલ. હા ના વઘારે ખાઈશ કશું છે નહીં, આદુ લસણ કશું. આદુ એકલું પડ્યું આદુ છે ને, છે, આદુ એકલામાં લસણ ખલ્લાસ થઈ ગયું છે. અને એ બનાવશે અને કારેલા પણ બનાવવાના છે અને ખીચડી થઈ ગઈ છે ખાલી, અને હજુ બીજું બધું કામ બાકી છે. અને કાલ તો અત્યારે બે વસ્તુ થઈ ગયેલું. દૂધી એના વાળી બનાવેલી પોળી તો થઈ ના રે કહ્યું ને કે જરેક જ હતું પાછળનું બેઠું જ કરી નાખે તો જરેક જ દૂધી અને તો કેસ તમારે ત્રણેય ન થઈ રહેશે. પાતળું પર પાછળ બેઠું કેટલું પાતળું પડશે. હર્ષિલ ગયો છે ટ્યુશનમાં. સોફો સરખો કરું છું, કવર, કેમ કે આ બેસે ને તો બધું એ કરી નાખે છે એટલે. અને બધું જેવું ને એવું મૂકીને જતો રહે છે. 2 બોટલો એની રોજ હોય જ. આવો ત્યાં તો કેટલો કાળજા પડશે. અને ત્યાં આગળ ગણપતિ દાદાને લાવવાના છે, કાલે એની તૈયારી ચાલે છે, મંડપ બાંધ્યો છે. શું ખાવાનું તો બધું ઘરમાં રાખી જ મેળવાનું અને એવું લાઈન પણ એક રાખે છે, લાવીએ તાર કે જે હોય એટલે પણ શું તને આપું. આ કશું નહોતું બન્યું ને, મતલબ અત્યારે હજુ 6:30 થયા છે અને મમ્મીએ ડુંગળી શેકવા માટે મૂકી દીધી છે ને, અહીંયા આગળ શાકડી વઘારી દીધું છે એટલે 7:30 સુધી થઈ જશે. અને હું પાણી ભરી, આ જગ ભરીએ છીએ અમે, તો પાણી ભરી અને આવી. અને મમ્મી કારેલા ધોવા માટે ગયા છે. હું શું કરતી હતી પણ એવું ભૂલી ગઈ. એટલે એ આવશે પછી શાક વઘારશે. આમ તો વઘારી દીધું, ખાલી ડુંગળી કરી છે. અને ત્યાં આગળ જો હું બતાવું તમને, બતાવાય તો, કેમ કે અંધારું છે ને એ સાઈડ એટલે નહીં બતાવાય. જો ત્યાં આગળ કરે છે. અત્યારે મમ્મીએ ધૂપ કરી અને અહીંયા આગળ પંખા આગળ રાખે છે કે સ્મેલ ઘરમાં આવે એટલે. જો કેવી રીતે નીકળે છે. હે તારા મંદિર જોઈ સંગા તારા મંદિર જો કેવું થાય. તારા મંદિર જ્યાં સળગતું હોય પવન ત્યાં શાકમાં મેં 2 વાર તો જોયું. શું કરવું હવે, જોઉં ફરી વાર તો થવા દો. લાગે છે ખરું ચડી ગયું હોય એવું. જોઈ લો તમારી રીતે તમે. મોટર ચાલુ કરે એમ નહીં, પણ સહેજે નહીં આવતું એમ કહું છું. એટલે આજે પાણી નહીં આવ્યું એટલા. કારેલા, રીંગણ, હર્ષિલે આજે ખાવાનું નહીં ખાધું. હે મમ્મી? હમણાં આવીને એ કરે કે બધું રોટલી ચોરતા કે ના મને ગમતે લઈ આય જઈને લઈ આય કે આજે એને એવું કહે છે કે રીંગણ બટાકા કેમ બનાવ્યું. એ કે મને રીંગણ બટાકા નહીં ભાવતું, કારેલા નહીં ભાવતા, રીંગણ બટાકા નહીં ભાવતું. પાણી ભરતા ભરતા હું જઈને લઈ આવી છું. ચા હતી, ચા બિસ્કિટ ખાધું. એટલે આજે હર્ષિલ નહીં ગતો રહો આવીને ટ્યુશનમાંથી, પણ ના બેસ્યો જમવા માટે. કાલ તો ખાધેલું નતો મમ્મી તુવેર રીંગણ બટાકા? ખાધું તું ને. તાજે ખાલી તુવેર જ નહીં અંદર. રીંગણ બટાકા કઈ બનાવતી સરગવો બનાવી હતી તો કાલે. કાલે ખાધેલું ને એને સરગવો તો. તુવેર રીંગણ બટાકા નતું ખાધું? એ ખાધું હતું. હું ખાઈ લે તો આવું જમવા માટે. શું ભરાય છે. આટલા કારેલા થઈ ગયા. 250 જતા તો કેટલા થઈ ગયા? હા, 250 જતા, 500 નતા. રીંગણ બટાકા તો મને નહીં ભાવતું, નહીં ખાઉં. હું અને હર્ષિલ જઈએ છીએ પ્રિતેશને લેવા માટે. ને કાનું
લે ફોન પકડ. પણ આમાં આપણા ગણપતિ આવે. શું? ચાલ બેસી જા. અરે યાર કેમ ના બેસું આ કેમેરા પર? ચાલ હું તમને અહીંયા આગળ અમારે ત્યાં રોડ પરથી છે ને માતાજીના રથ જાય છે, તો અહીંયા આગળ સેવાનું એ ચાલે, તો હું તમને એ બતાવું. અહીંયા આગળ સેવા આપે છે. અહીંયા મંદિર બી બનાવ્યું છે. ત્યાં આગળ બધાને ઊભા રાખે, મતલબ જે જતા હોય ને એ લોકોને ચા નાસ્તો કરાવે અને પછી આગળ થોડું આરામ કરીને પછી જાય. અહીંયાથી બહુ રથ જાય છે આપણે એના અંબાજીના ને એના. હવે નવરાત્રિ આવશે ને એટલે. આ કેમ ના આવી કે પહેલાં શું વાગ્યું હે? રૂખી ના આવું મમ્મી તોય એવા જ દે છે. હે કાનું તે કેમ ખાતું નહીં કે પેલા? શું થાય છે બીજું? વળતો નહીં. પેલી ટ્યુબ લગાવો ને પણ. આ પકડો લો. અને કાલે બનાવવાના છે મગ સવારે, તો મેં અહીંયા આગળ પલાળી દીધા છે. દૂધ બી ગરમ થઈ ગયું છે. ચાલ આજે એને કેવું કર્યું કહું? એને ખાધું નહીં અને પછી એવું કીધું કે પાપડી ખાઈશ, અને જઈ અને આઈસ્ક્રીમ લઈને આવી ગયો. એવું કરાય ખાવાડા? તો ચાલો વિડીયોની એન્ડિંગ લઈએ. તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. હવે બધું કામ પતી ગયું છે. સ્ટાર્ટ કરો કાનું. કાલ તો હસીને રજા છે. હા તું બોલ પહેલા. કાલે મેં બોલી તું. તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. કાલે ફરીથી મળીશું.